હેલો મિત્રો, તો ફરીથી એક આજ નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજેનો વ્લોગ બહુ એવો સરસ મજાનું રહેવાનું છે કે આપણે આજે માતાજીની કારકામાની 500 કિલોની ઉખડી બનાવવાની છે, બરાબર. અને વાગ્યા છે 4:30, એટલે 5 વાગે ચાલુ કરવાની ઉખડી બનાવવાની. તો જો એનો સામાન આવી ગયો હોય, એનો સામાન તમને બતાવી દઉં. જોઈ લો, ઉખડી બનાવવા માટેનો સામાન આવી ગયો હોય. ઘઉંનો લોટ આવી ગયો હ, ગોળના રવા હ, શુદ્ધ ઘી હ, ચોખ્ખું હ, બધું જ આવી ગયું. અને એના અંદર કાજુ બદામ ને ખાતર ને એવું બધું નાખવા માટે. હવે તમે વિચાર કરો કે 500 કિલોની ઉખડી કારકામાની, તો ભક્તનું કારકામાએ કેવું કામ કર્યું છે, એ વ્યક્તિનું કેવું કામ કર્યું છે, ત્યારે 500 કિલો ઉખડી બનાવવાની છે, બરાબર છે. તો કહેવાય કે ઈરાણાના કારકામાં હાજરા હાજર છે અને કામ કરે છે. તો આ કામ કરવાનું પરિણામ, જે કામ કર્યું તો એ વ્યક્તિ ખુશ થઈને 501 કિલોની ઉખડી કરવાની છે આવતીકાલે પૂનમમાં, એટલે ત્યાં ચડાવવાની કારકામાએ. અને આપણે ત્યાં આગળ પણ ઉખડી બનાવતું લઈશું વિડીયો, અને ત્યાં પણ તમને કારકામાના દર્શન કરાવું ત્યાં જઈને વિડીયોની અંદર. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ જ મજા આવશે. અને કોમેન્ટની અંદર પણ તમે જય કારકામાં લખવાનું ભૂલતા નહીં. ગાડી આવી ગઈ, હવે માલ ભરાઈને આપણે પહોંચીએ માતાજી મંદિર. જો ગાડી આવી ગઈ છે. તો જો ફાઇનલી આ કારકામાનું મંદિર છે, અને આપણે આ માતાજીની ઉખડી કરવાની. જો તમને તજાના દર્શન કરી દઉં, જોઈ લે. તમે કારકામાના દર્શન કરી દઉં. આ એ જ કારકામા જોઈ, એ હિરાણાનો કારકામા. જય મા જગદંબા. ગાડી આવી ગઈ છે ફાઇનલી મંદિરે, અને આપણે સામાન ઉતારી દઈએ હવે. ફાઇનલી માં સુખડી બનાવવાની વસ્તુ આવી ગઈ છે, બરોબર. જો બતાવી દો, જો સુખડીનો સામાન આવી ગયો, જોઈ લો. અને ભાઈબંધને તમે ચોક જોયેલા હશે. તો હવે આપણે શરૂઆત કરીએ સુખડી બનાવવાની, બરોબર. તો સુખડી બનાવવાની શરૂઆત કરી દીધી છે આપણા નાથાભાઈ, જોઈ લો. અને આ બાજુ મારા મોટા ભાઈ ગોળ ભાગે, જોઈ લો. હા, ગોળ ભાગે. અને ગોળનો પાયો લાવીશું. ગોળનો પાયો લાવ્યા પછી આપણે અંદર લોટ નાખીશું. પાયો તૈયાર થઈ ગયો હે, અંદર લોટ નાખવાનું ચાલુ કર્યું છે. ત્યાં જરૂર ના પડે, કશું જરૂર ના પડે. એના માટે વિશ્વ હોમ ગયા એ દાદા કેટલી વાર બન્યા આવી મંદિર જોઈ દબાઈ દે મુમાં ને પોળી પીવા પોળી કાઢ્યા દબાઈ અત્યારની જરૂર ના પડે.
ફાઇનલી આપણો વારો આવ્યો છે. કુકડી તો રીબડિંગ બનાવી દીધી ને કુકડી રીબડિંગ બનાવી દીધી તો ફાઇનલી આપણી હુકડી છેલ્લા સ્ટેજ ઉપર આવી છે અને આને ચોથો ભોણ હ બરાબર. આ ભાઈએ 2-3 ભોણ કાઢ્યા, પેલા ભાઈએ 3 કાઢ્યા, 4 ભોણ કાઢ્યા. આ મારા મામા બેન કારીગર શેઠ કહેવાય ને, શેઠ કહેવાય. અમે એમને હેલ્પર અને જો આપણે મોર એક રોજવા રસોડાનું બ્લોગ ઉતારે તો આ મેલરી કેટરસના માલિક મનુભાઈ પ્રજાપતિ પિરોજપુરવાળા. સુખડીના નહીં, કોઈના કારીગર નહીં હો આને ભાઈ. જો સરસ મજાના 40 પતરા ઉખડીના ભરાઈ ગયા હા. હવે છેલ્લી આપણે વાઇન્ડ અપ કરવાનો સમય આવી ગયો એટલે બીજા 15 પતરા હજુ ભરાશે એટલે 55 જેવા પતરા કરવાના એટલે 501 કિલો આપણે ઉખડી તૈયાર થઈ જાય. તો આપણી ઉખડી તૈયાર કમ્પ્લીટ પૂરી થાય છે 501 કિલો બરાબર. ને વાગી ગયા હા રાતના 9 વાગ્યા હા. આપણા બ્લોગને અહીંયા વાઇન્ડ અપ આપીશું. તો આટલો બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. બધાને ખાસ વિનંતી કે કોમેન્ટની અંદર જરૂર જય કાકામાં લખજો ને આવા બ્લોગ આપણે બનાવતા રહીશું. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. બાય.